છોટા ઉદેપુર આદિવાસી સંસ્કૃતિની સુગંધથી મહેકતી ધરતી, પરંપરા, સંસ્કાર અને સામૂહિક જીવન મૂલ્યોનું ગૌરવ સ્થાન. અહીંની મહિલાઓ માત્ર પરિવારની જવાબદારી સંભાળતી નથી, પરંતુ પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે, પ્રકૃતિની રક્ષા કરનાર છે અને સમાજને સશક્ત બનાવનાર શક્તિરૂપ છે. પુરુષ પ્રધાન માનવામાં આવતા સમાજમાં પણ છોટા ઉદેપુરની આ મહિલાઓ આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધવા સજ્જ છે. આ જ ભાવનાને વ્યક્ત કરે છે 1008 નારી શક્તિ સંકલ્પ. નારી શક્તિનો સ્વર અર્થાત 1008 અલગ અવાજો, પરંતુ એક જ વિચાર, એકતા, સંકલ્પ અને સામૂહિક શક્તિ. ભારતીય પરંપરામાં 1008 માત્ર એક આંકડો નથી, તે પૂર્ણતા, એકતા અને આધ્યાત્મિક શક્તિનું પવિત્ર પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે છોટા ઉદેપુર જિલ્લાની 1008 મહિલાઓએ પોતાની લાગણીઓ અને કૃતજ્ઞતા પત્રો દ્વારા વ્યક્ત કરી છે. આ પત્રોને આપણા લોકપ્રિય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સુધી પહોંચાડવા માટે છોટા ઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પત્રોમાં મહિલાઓએ વ્યક્ત કર્યો છે આભાર, છોટા ઉદેપુર જિલ્લાના વિકાસ અને લોક કલ્યાણ માટે કરાયેલા પ્રયાસો માટે પ્રશંસા, બાળકીઓથી લઈને દરેક વયની મહિલાઓ માટે ચાલતી વિવિધ મહિલા સશક્તિકરણ યોજનાઓ માટે આશા, દીકરીઓને ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટે, અને સંકલ્પ, રાષ્ટ્રના વિકાસમાં પોતાનો હિસ્સો આપવાનો અવસર આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે મહિલાઓએ પોતાની કૃતજ્ઞતા અને વિશ્વાસ વ્યક્ત કર્યા છે. આ પત્રો ગેરમેળાના શુભ પ્રસંગે પ્રકાશિત થયેલ વિશેષ ટપાલ આવરણ અને ટપાલ ટિકિટ દ્વારા મોકલવામાં આવશે, જે છોટા ઉદેપુરની આદિવાસી સંસ્કૃતિ અને વારસાની ઓળખને પ્રતિબિંબિત કરે છે. આ માત્ર એક પહેલ નથી, આ છે આદિવાસી સંસ્કૃતિના ગૌરવનો ઉત્સવ, મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ પ્રત્યેના સન્માનની અભિવ્યક્તિ. છોટા ઉદેપુર જિલ્લાની 1008 મહિલાઓનો આ સામૂહિક અવાજ નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ, આભાર અને સન્માન દર્શાવે છે. જ્યાં નારી શક્તિ સશક્ત બને છે, ત્યાં સમાજ મજબૂત બને છે, અને જ્યાં સમાજ મજબૂત બને છે, ત્યાં રાષ્ટ્ર પ્રગતિના નવા શિખરો સર કરે છે. આજનો આ સંકલ્પ, આજનો આ સ્વર જ છે નારી શક્તિની વંદના.